વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ તમને ખાસ ઉપયોગી થતી એવી ઇન્ફોર્મેશન. આ ઇન્ફોર્મેશન એટલી ખાસ છે કે દરેક ગૃહિણીને કામ લાગશે. આજે હું તમારી સાથે શેર કરીશ કે ગેસના બંડલ જો આવી રીતે એકદમ પિત્તળના હોય તે કાળા થઈ જાય, કાટી જાય અને અંદર કાનામાં ક્ષાર ભરાઈ જાય, તેને આપણે ફક્ત ઇઝીલી 5 મિનિટમાં કેવી રીતે એકદમ નવા પિત્તળ જેવા અને એકદમ ક્લિયર કેવી રીતે કરવા તેવું તમને બતાવીશ. ગેસના બંડલ છે ને આપણે 15 દિવસે કે 20 દિવસે તેને સાફ કરી જ નાખવા જોઈએ. તેનાથી શું થાય કે ગેસના બંડલ છે ને વધારે કાટ ન લાગે અને જે આપણે જે આ તિરાડ હોય ને તેમાંથી ગેસ જવા ન કરે. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે 20 કે 25 દિવસે બંડલ એકદમ ક્લિયર કરી નાખવાના, તો જ બંડલ સારા રહેશે અને લાંબા સમય સુધી એવા જ રહેશે અને તમારે વારંવાર બંડલ બદલાવાનો ખર્ચ પણ બચી જશે. અને જો બહાર દુકાને લેવા જાય ને તો 350 થી 400 રૂપિયાના આપણે બંડલ મળે છે અને ઘરે આપણે ફક્ત 10 રૂપિયામાં જ બંડલને એકદમ ક્લિયર અને નવા જેવા કરીશું. તો ચાલો હવે આપણે જોઈ લઈશું ફક્ત 10 રૂપિયામાં બંડલ કેવી રીતે નવા જેવા કરવા તેની રીત. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો આપણે ગેસના બંડલ બહાર કાઢી લઈશું. જુઓ કેવા કાળા મસ્ત જેવા થઈ જાય છે, એકદમ પિત્તળના હોય અને કાળા મેહ જેવા લાગે છે ને. તો હવે આ બંડલને આપણે એકદમ ઉપરથી પિત્તળ જેવા દેખાય એ રીતના આપણે ક્લિયર કરી લઈશું. હવે આપણે ત્રણેય બંડલને એક આ રીતનું સ્ટીલનું મોટું પગથું વાસણ લઈ લેવાનું, તેમાં મૂકી દઈશું એટલે ત્રણેય બંડલ છે ને એક સરખી રીતે હમાઈ જાય એ રીતે. ત્યારબાદ અહીંયા અમે પાણી ગરમ કરી નાખ્યું છે. પાણી આપણે વધારે ગરમ થવા દેવાનું, જો વરાળ નીકળે ને એ રીતે આપણે પાણી ગરમ કરી લેવાનું. હવે આપણે બંડલની ઉપર રેડી દઈશું. બંડલ બુડે ને એટલું ગરમ પાણી આપણે લેવાનું. ત્યારબાદ આપણે એક લીંબુ લઈ લઈશું. લીંબુને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. અત્યારે હું અડધા લીંબુનો યુઝ કરું છું. લીંબુ એડ કરવાથી છે ને જે રીંગ ઉપર મેલ હોય ને તે કપાઈ જાય છે. લીંબુ એડ કરી દીધા બાદ આપણે આમાં ઈનો એડ કરી દઈશું. ઈનો એડ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકી અને 30 મિનિટ સુધી આને આમ જ રેસ્ટ આપવાનો છે જેથી બંડલ ઉપરનો ખારાશ અને કાળાશ છે તે દૂર થઈ જાય. તો 30 મિનિટ બાદ આપણે જોઈ લઈશું ઢાંકણ ખોલીને. તો જુઓ કેવો સરસ મજાનો મેલ ગળી ગયો છે, જો પાણી પણ કેટલું કાળાશ પડતું થઈ ગયું છે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલો એરિયલ પાવડર મેં લીધો છે. તમે કોઈ પણ ડિટર્જન્ટ પાવડર વાપરતા હોય તે તમે લઈ શકો છો. હવે આપણે જોઈ લઈશું આ ઘસીને. જુઓ સરસ મજાનું એકદમ પિત્તળ જેવું લાગવા મળ્યું છે ને, જો હાથ ઉપર કેટલો કાળાશ જેવો લાગી ગયું છે. આવી રીતે આપણે ત્રણેય રીંગને ઘસી નાખશું. જો કેટલા હાથ કાળા થાય છે, કેટલો આમાં મેલ અને કાટ હોય છે. જો તમે આ રીતે 1 મહિને સાફ ન કરો તો ગેસ છે ને આપણો ધીમો જગવા કરે. હવે આ ત્રણેય રીંગને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું. બાઉલ લઈ લઈશું. હવે એક થાળીની અંદર મૂકી દઈશું અને જે આપણે લીંબુ એડ કર્યું હતું ને તેના સાલા વધ્યા છે તે આપણે રીંગમાં ઘસી નાખશું ઉપર. આ રીતે આપણે આખી રીંગમાં ઘસી નાખશું. જો દેખાય છે ને તમને પીળો એકદમ કાળાશનો ભાગ છે તે જોવા મળ્યો છે. તો ફ્રેન્ડ, તમે જો ગેસના બંડલ એકદમ નવા જેવા 10 મિનિટમાં સાફ કરવા તેનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. તો જુઓ ફ્રેન્ડ, તો આપણે લીંબુ લગાડ્યું છે ને તો પણ એટલું પીળું થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે અહીંયા મેં પિતાંબરીનો પાવડર લીધો છે. તમે આની જગ્યાએ કોઈ પણ લિક્વિડ પણ લઈ શકો છો, પણ પિતાંબરીના પાવડરથી છે ને વધારે સારો રિઝલ્ટ આવે અને આવું કોઈ પણ નકામો બ્રશ જે યુઝ ન કરતા હોય તે લેવાનું. હવે આપણે બ્રશમાં પાવડર લગાડી અને આ રીતે રીંગને ઘસી નાખશું. જો તમને બતાવું. રીતે આપણે
આખી રીંગમાં પાવડર ઘસી નાખવાનો છે બ્રશ વડે. તમે આની જગ્યાએ આમચૂર પાવડર અથવા વિનેગર પણ લઈ શકો છો. અને આપણો ગેસ રિપેર કરવાનો બીજો વધારાનો ખર્ચો પણ બચી જાય અને રીંગો આપણે ગેસ ઉપર નવી જ જેવી લાગે. આ રીતે આપણે ત્રણેય રીંગમાં પાવડર ઘસી નાખશું બ્રશ વડે. તો જુઓ આપણે ત્રણેય બંડલને આ રીતની પીતાંબરી લગાડી દીધી છે. હવે આને 1 મિનિટ સુધી આમ જ પીતાંબરી લગાડેલું રહેવા દેવાનું. 1 મિનિટ બાદ આપણે કોઈ પણ આ રીતનો તારવાળો પૂછો આવે છે ને તે લઈ લેવાનો અને આપણે તેમાં ઉપર ઘસી નાખવાનો. તો જુઓ ફ્રેન્ડ, લાગે છે ને આપણે બહારથી નવું જ બંડલ લાવ્યા હોય એવું. ફક્ત 5 થી 6 રૂપિયાનો ઇનાનો જ ખાલી ખર્ચ. બાકી તો પાવડર ને પીતાંબરી એવું તો બધાના ઘરમાં લગભગ અવેલેબલ હોય જ છે. હવે જે આપણે પાણી રાખ્યું હતું ને તેમાં આપણે બોળી અને બંડલે ઘસી નાખવાનો આ રીતે. જો આપણે ત્રણેય રીંગને આ રીતે ઘસી નાખી છે. સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. તેના માટે હવે ચોખ્ખું પાણી લઈ લઈશું. સરસ રીતે આપણે ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. તો જુઓ થઈ ગયું છે ને એકદમ સરસ નવા જેવું બંડલ હોય એવું. તો જુઓ તમે આ રીતે 1 મહિને બંડલ વોશ કરશો ને તો તમારો ગેસ ખરાબ નહીં થાય અને બંડલ પણ ખરાબ નહીં થાય અને લાંબા સમય સુધી ગેસ પણ સારો રહેશે. હવે આ રીંગને આપણે લૂછી નાખશું કોરા કપડેથી. તો ફ્રેન્ડ, તમને આજની આ માહિતીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને વધુમાં વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે, આવી નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ બેન. ધન્યવાદ.